નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગણાતા ગીરના જંગલ ઉપર ફરી એકવાર મોટું સંકટ આવી પડ્યું છે. સૌરાષ્ટ્રના ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગમાં કેનાઇન ડિસ્ટેપર વાયરસ અને બેબેસિયા જેવા જીવલેણ રોગચાળાના કારણે ટૂંકા ગાળામાં 8થી વધુ સિંહો અને સિંહ બાળના મોત નિપજ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે વન વિભાગ તાત્કાલિક હાઈ એલર્ટ ઉપર આવી ગયો છે અને વન્યજીવોને બચાવવા માટે સઘન બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જમાં ગીર ગઢડા સરહદ ઉપર એક જ દિવસમાં 2 સિંહોના ભેદી રોગથી મોત થયા હતા. આ ઉપરાંત ગીર પશ્ચિમ હેઠળ આવતી બાબરિયા અને જામવાળા રેન્જમાં પણ 2થી વધુ સિંહોના મોત નોંધાયા છે. તો રોગચાળો આગળ વધતો અટકાવવા માટે વનતંત્ર દ્વારા તાત્કાલિક એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં સિંહોના જૂથોને તેમના લક્ષણોના આધારે અલગ પાડી લોહી તેમજ અન્ય સેમ્પલ લેવાની કવાયત હાથ ધરાઈ છે. જંગલ વિસ્તારમાંથી સૌપ્રથમ અશક્ત અને નબળા દેખાતા સિંહોને શોધી અને તેમની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. એનિમલ ડોક્ટરની વિશેષ ટીમો દ્વારા સિંહોની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર જણાય તેવા સિંહોને રાત્રિ દરમિયાન પાંજરે પૂરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. તો બેબેસિયા એ એક અત્યંત ગંભીર અને જીવલેણ રોગ છે જે મનુષ્યોની સાથે સાથે પશુઓ અને વન્યજીવોમાં પણ જોવા મળે છે. તે બેબેસિયા નામના પરોપજીવી દ્વારા ફેલાય છે. મેલેરિયાની જેમ જ આ પરોપજીવીઓ શરીરમાં દાખલ થઈ અને લોહીના લાલ રક્તકણો પર સીધો હુમલો કરી અને તેમનો નાશ કરે છે. લાલ રક્તકણો તૂટવાને કારણે સિંહોના શરીરમાં લોહીની તીવ્ર ઉણપ એટલે કે એનિમિયા સર્જાય છે, જે આખરે મોતમાં પરિણમે છે.